પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યારબાદ આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું। જો કે ત્યાં સુધીમાં સંપૂર્ણપણે કાર આગની જ્વાળામાં લપેટાઈને ખાખ થઈ ગઈ હતી। પાલાટીઓ નજીક શાલિગ્રામ હાઇટ્સ ખાતે રહેતા રાજેશભાઈ અજમેરા તેમની BMW ડીઝલ કાર લઈ મિત્રો સાથે કોમલ સર્કલ મનહર ડાઇંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા। તેમણે ઇલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી। જો કે ડીપી 15 ફૂટ જેટલું દૂર હતું। ત્યારબાદ મિત્રની દુકાનમાં ગયા હતા। હજી તો તેઓ દુકાનમાં જઈ બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી હતી। 2021નું મોડેલ હતું। કારમાં આગ લાગી હોવાની જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા। બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી। ડીપીમાંથી તણખો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે। સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાર્ક કરવામાં આવેલી BMW કારમાં પણ આગ લાગી હતી। ઇલેક્ટ્રિક ડીપીમાંથી તણખો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે।